જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા 8 અને આપણે બ્લોગ સ્ટાર્ટ આપણે કેસર ભવાનીથી ચાલુ કર્યો હો. તો જોઈ લો, આ બાજુ કેમેરા ચાલુ હી અને આપણે કેમેરામાં આપણે દેખાઈએ છીએ તો જુઓ બ્લોગ ચાલુ હ. અને આ બાજુ આપણા ચેહરમાનું મંદિર છે. એ માં ચેહર લાજ રાખજે, માં બહુચર. આપણે કુળની દેવી અંદર બેઠી જ છે જુઓ. એ માં બહુચર લાજ રાખજે, મારી માં હાચવજે. અને આ બાજુ આપણા જીગાભાઈએ ફૂલ વળી તૈયારી કરી નાખી કારીગર બે ને. અને આ બાજુ આપણા જીગાભાઈ ઊભા છે. જીગાભાઈ ખાતર ચેક કરી કોને ઉધાર આલ્યું આજનું. કોને હોય ઉધાર આલ્યું આજનું? કોઈને નહીં આલ્યું ને. ઉધારનો ધંધો જ નહીં કરવાનો કેવું? પોહે તો લઈ જાય, ના પોહે કોઈ નહીં. હા, મજા મજા મજા. મોબાઈલ ભૂલી ગયા હતા. પછી આપણા પૈસા આપણે પછી માગવાના દાડા આવી. હું કહેવા કરતો પણ તમે કહી દીધું, સારું કહેવા લો. એ વાત સાચી. હા બરાબર. એ મોબાઈલ હું ભૂલી ગયો, હું જતો બાર ફટાફટ પાછો આવ્યો. જીવન ના જીવન કંઈ કાર્ય તરત આવતો રહ્યો. પછી હું હા હું લોચા વળી મૂકા લઈને નાહી જાય તો તો જાઉં બહાર ના હે ફોન પડ્યો મેળ આવી ગયો હારો. મારા તો ઘણા મોબાઈલ ભૂલી જાય હોય. પણ તમે હાજર વાતો ના આવે પાછો બીજો જો હા પછી નજર ના પડે બીજો લઈ ના ના જ રહે જવાબદારી. તો મિત્રો આ બાજુ આપણા જીગાભાઈએ જો દીવડો તૈયાર કરી નાખે ચોખ્ખાજીના દીવડો. અને આ બાજુ તાજો મોહનથાળ બનાવ્યો. આ જીનો તેલનો જીનો એમ આનો ભાવ હાલ 440. તો 440 રૂપિયા કિલો છે. તો જેને ખાવો હોય એ આપણે કેસર ભવાની આવી જાય અને કિલો લઈને ચેક કરજો. તો જો બનાવે તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આપણે મળીએ. આપણે જાતા હતા ઘેર ને આ બાજુ અમારા સારંગભાઈ તૈયાર થઈ અને બેઠા ટકારક જુઓ. ઓમ તો ઓમ જો ઓમ ચેવા લાગી ને તૈયાર થયેલા ચેવા લાગી સ્માર્ટ હીરો લાગી ને આમ તો મેરા ઘોણ હોય. અને પૂછો કાતું શું કરા? અને કાકો જઈ ગયા, કાકો પાસે બેઠા પણ જાઓ ને કાકા કાલનો વાયદો રાત જવું નહીં. આમ તો આજનો વાયદો પણ મોજ જાવ રહીશ. હિસાબ કરી નાખજો તમારે હે બાકી નહીં કર્યો એવું તો મેળી જ દેવાનો. તો આ બાજુ તો પછી મળીએ. હેડો આવી ગયા છે કાકાના તો બાલ કટિંગ કરવા. પણ કાકો નવરા બેઠા તો જુઓ. લે શું કરો હો? શું કરો હો? બેઠા એમ ને. આજ તો હું થોડો વહેલા એમ કહો તો વહેલા જવા દે. હા હવે આપણે વિડીયો ચાલુ છે, બ્લોગ વિડીયો બનાવવાનું તમને ખબર નહીં આવે છે એમ ને? એવું એમ ને? હા હા ના હા તો બ્લોગનો આપણો આખો અલગ છે. જીએસ બ્લોગ હા એ આપણે અલગથી એ હું તમને કાઢેલું ચિંતા ના કરો. તો આપણે બાલ કટિંગ કરવાના છે. તો આપણા બાલ ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી નાખો બરાબર. હીરો બનાવી દો એકદમ હીરો. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો પછી આપણે મળીએ બાલ કટિંગ કરાવી. તો આપણે હોટલથી આવતા રહ્યા ઘેર અને આ બાજુ આપણે રોટલીઓ તૈયાર થઈ. તો જોયું લો આ બાજુ રોટલીઓ તૈયાર થઈ અને આ બાજુ આપણા સુવાની છે. સુવાની લઈને આવી. સુવાની લઈને આવી ચમ ગોટા લઈ ખાવા. ગોટાને બીજું ખીચડી હે ખીચડી વંઘારી. તો આ બાજુ આપણા સુવાની લાવી છે ગોટા અને ખીચડી. ખીચડી પૌવા ખીચડી પૌવા અત્યારે બનાવી એમ ને? હા કુબી શાક ખાવું લઈ જાય નહીં ખાવું તો ગયા છે 12 કમ્પ્લીટ 12 વાગ્યા અને ટિફિન થોડું આજ વહેલું આવ્યું હતું 5 મિનિટ મોર અને આરે બેસી જઈ ખાવા. બોલો હેડો. તો મિત્રો આખતો ટિફિન વહેલું આવ્યું હતું અને વહેલી ભૂખ લાગી હતી એટલે આપણે જમવા માટે થઈ ગયા. તો જમવામાં જોયું શું શાક તમને ખબર ડુંગળીનું ડુંગળીનું બટાકાનું શાક પછી રોટલી હ પછી કેરીનો સુંદો હ અને મરચાં ડુંગળી. હા તો મિત્રો ભૂખ લાગે એટલે ખાવાનું તો માત્ર થોડી મળો ખાવાનું તો ખવાઈ જાય પણ શું કરીએ કહો એટલું ખાવા જતું તો ખાવું જ પડે. ના ખાઈએ તો ખાઈ ના પણ આપણે તો આપણે રાતે ખાવા જુઓ દાળે દાળે આપણે 3-4 રોટલી હોય તો હેડી જાય. તો આજે આપણે 100 રોટલી ખાવી પડે ત્યારે શાંતિ થાય. મોટા ઉપર કોઈક નવું લાગે દાઢી બાડી કરાવી દીધી એ જુઓ. તો કાલ કેવું ભૂલી જાવ, કાલ બ્લોગમાં કાઢ લીધો પણ કાલ કીધું નતું અત્યારે કહી દઉં તો આપણે દાઢી કરાવી સ્માર્ટ થઈ જાય સ્માર્ટ. બાલ બાલ કટિંગ કરી જાય થોડા હારા. એ ભાઈ કહેતા કે આપણા તો આવો આપણા તો આવો. તો આજ તો આપણે મુકેશભાઈના તો જ્યાં હતા તો મુકેશભાઈ આપણે વિડીયો આવ્યો જોઈ અને આપણે કમેન્ટ
ના ભાઈ અમારે ચોકલેટ તમે ના આવ્યા એટલે બીજા છે પણ એ સંબંધી જ હતા, એ સંબંધી મિત્ર હતા એટલે આપણે જવું પડ્યું બધી બાજુ સાચવવું પણ એ આપણે જરાક ટાઈમ આવું બોટેલાય એટલે સવારે ચા પીવા આવી પાણી પીવા આવે આ બાજુ મહેશ કાકો આવી જાય મસાલો મોડતા નહીં ગયો આ બાજુ શેઠ આવી જાય જો લડો ખાવું દડો ખાવું હોય બેજો. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ. હા રોટલા ખાધા હવા જઈએ ને હવે જવાનું કેટલા વાગ્યા 5 વાગે આવો અડધા પૂરા કલાકે બરફ આવે એમ. અને બાબુ કાકો દેખાતા નહીં બાબુ કાકો વાજ્યા 100 અને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને આ બાજુ આપણે દિયાબત્તી પણ કરી દીધી હા. તો આપણે દિયાબત્તી કરી અને હવે તૈયાર થઈને આપણા બાલ એકદમ કાપી નાખ્યા, એકદમ મસ્ત બાલ કાપી નાખ્યા ભાઈ. તો વાત થોડી મેળો કે પહેલાં ગરમી બહુ લાગતી હતી તો આવી બાલ કપાયા પછી ગરમી થોડી ઓછી લાગે. આમ તો ગરમી પડતી કપાઈને આવી બાલ ભેના બાલ હોય ને બાલ એકદમ રમણ ભમણ થઈ ગયા હોય તો ભાઈએ મશીન માર્યું અને બાલ ફર્સ્ટ ક્લાસ કપાઈ નાખ્યા અહીં તો બાલ થઈ જાય કમ્પ્લેટ. અને આ બાજુ મને મક્ખી મેલી તો અમે મૂકે દાઢી આપણે ક્લીન કરવાની મને કે તમારા દાઢી થોડા બાલ ઓછા આવી એટલે કે આપણે કશું કરો દાઢી એકદમ ક્લીન કરી દઉં અને કે આરી મક્ખી કે રાખીએ તો આપણે આખી મક્ખી રાખી દીધી તો આપણે મક્ખી કેવી લાગે ને આપણું લુક કેવું લાગે એ તમે કરજો. તો મિત્રો 100 વાગી જાય તો હવે આપણે પછી મળીએ. તો આ બાજુ સન્નાટું થઈ ગયું એકદમ, આટલામાં કોઈ સહ નહીં ઘણું ખરું બધું બંધ થઈ ગયું હો કે આજે શનિવાર છે, પહેલો શનિવાર એટલે બંધ છે. પરંતુ ચાર આલું જ હોય આ શનિવારે અમુક શનિવાર આવે ને એટલે શનિવાર ને એક વળી મંગળવાર બે દાડા હોય તો ટ્રાફિક થોડું આટલામાં ઓછું હોય. તો આમ તો ગમે તે વારે સોમવાર મંગળવાર બુધવાર એવું બધા ટ્રાફિક બહુ હોય પણ અમુક ટાઈમે શનિવાર ને મંગળવારે ટ્રાફિક થોડું ઓછું હોય. તો આમ તો ટ્રાફિક આ બાજુ ફૂલ હોય તો તમે સાથેનો સન્નાટો હોય તો તમે જોઈ લો. આરો મેન હાઈવે છે, આ મેન હાઈવે પર સન્નાટો થઈ ગયો. ખાલી આ રિક્ષા ખાલી નીકળે છે ભાઈ ખાલી નીકળે તો આમ તો રિક્ષા ફરીને જ જાતી હોય, પેસેન્જર ફૂલ ભરેલો હોય અને હવે એકદમ સન્નાટો થઈ ગયો. ટ્રાફિક થોડું ઓછું રહે અમારે ટ્રાફિક તો વાત થોડી ગયો ને આ બાજુ અમારા બીજું કાકો આવી જાય તો બે ઘરાક આપણા તો ચા પાણી કરવા માટે આવી જાય તો આપણે એમને ચા પાણી કરાવી દઈએ. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ. બાજુ આપણા જર્મનીથી સ્પેશિયલ ફોન આવી ગયો છે તો જો સેમસંગ ફોન છે કમ્પ્લેટ. તો આ ફોન સ્પેશિયલ જર્મનીથી મંગાવ્યો અમારા બાદશાહ ખાને. જર્મનીથી આવ્યો ફોન? હા હા. આ કોને પકડાયો? છોકરી પકડાય જર્મની. અને સારું સારું. તો મિત્રો આપણે હોટલ બંધ કરીને આ હતા બજાર, તો બજારથી માલ લઈ અને આપણે આવી જતા નાઇટીનું ટી શર્ટ લેવા માટે. તો આપણા નાઇટી અને ટી શર્ટ લઈ લીધું, કન્વર્ટ લઈ લીધું. તો તમે જોઈ લો આ ભાઈએ આપણા નાઇટી અને ટી શર્ટ કાઢી આલ્યું ને આપણને ગમ્યું તો આપણે લઈ લીધું હતું. શું કહેવું કહો તમારો કોઈ એમ પેલું કોઈ ઓફર ખરી હોય કાં? ઓફર ચાલુ છે. શું ઓફર ચાલુ? આપણો કોટ સેટ આવે 600 રૂપિયા. એવું છે એમ ને? તો મિત્રો આ બાજુ અમારા પાટણમાં ઓફર ઘણી બધી ચાલુ જ છે હમણાં અહીં. આપણે આ લીધી પણ આમાં થોડું આપણે ઓછી મજા આવતી હતી કે આપણને ચામાં ડાઘ પડી એના કારણે થઈ અને આપણે આખી નાઇટી અને ટી શર્ટ લઈ લીધું હોય ને તभी આપણે જવાનું છે બજારમાં થોડું કામ છે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ. તો આપણે આ બાજુ રણુજા જઈએ દહીં યાત્રા છે તો આ બાજુ રિક્ષા પડીએ ને આ બાજુ આપણે સોડી નેન ચકડી છે તો આપણે દહીં યાત્રા કરીને ફરી રણુજા જઈ. તો આ બાજુ જુઓ એ જય બાબારી જય બાબારી. તો મિત્રો આ બાજુ દહીં યાત્રા કરી અને જઈ છે રણુજા. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ. મિત્રો આપણે હોટલથી ઘેર આવતા હતા અને સોરીનો વિડીયો તમે જોયો હશે ઇન્સ્ટાગ્રામમાં. તો દહીં યાત્રા કરી અને જતા હતા રણુજા. આ જીવનનો 40-45મો દિવસ રટણ હતો. એ ગામનું નામ તો મને ખબર નહીં, મેં બધું પૂછ્યું નહીં, મારી વાણી આખી પૂછ્યું નહીં. આ 45 દાડા એવા થઈ ગયા. હા તો મિત્રો આપણા બહુ ખૂબ શક્તિ આલી, ખૂબ આગળ વધારી, ખૂબ શાંતિ પહોંચી એવી આપણી આ છે. તો મિત્રો આપણે ઇવન જમવાનું કીધું મૂકો આપણે જમવાનું બોલો કે જમવાનું આપણે કહીએ કે બનાવીને રાખ્યું આગળ કે અમારા જમવાનું તો કે હરિભાન પાલનાથી ચા પાણી કરી અને ચીરે નીકળે અને આપણે ભાઈનો નંબર લીધો અને આપણે ભાઈને વાત કરી દીધી
લોકો સવારમાં ચા પાણી અને નાસ્તો હું લઈને આપવાનો એટલે તમે તો ચા પાણી નાસ્તા માટે જો રોકાતા નહીં એટલે હું તમને હવે હલો ફોન કરી દઈશ. તો મિત્રો આપણે એનો બ્લોગ આખો અલગ બનાવવાનો હો તો મિત્રો આપણા બ્લોગમાં બને રહીશું. તો પછી આપણે મળીએ અને જમવાનું તૈયાર થઈ ગયું તો જોઈ લો આપણે ગામનું શાક છે રોટલી છે. મિત્રો આપણા જમવાનું તો આપણે જમી લીધું, જમીન આપણે બેઠા છે અને આપણા બ્લોગના આપણે એની છીએ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનો અને રાતનું શૂટિંગ છે અને સવારે પહેલાં આપણે રમઝા થઈ યાત્રા કરી તેવાના માટે આપણો નાસ્તો લઈને જવાનું. તો મિત્રો આપણા બ્લોગના આપણે એની છીએ તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બધા મિત્રોને જય માતાજી, જય બાબા.